મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા દાખલા શીખી ચૂક્યા છીએ. આજનો સ્પેશિયલી વિડીયો છે એ તમારા માટે કે જો કોઈ પરીક્ષામાં આવા દાખલા પૂછાય કે ભાગના એક પ્રશ્ન એટલે કે ભાગાકારના એક પ્રશ્નમાં જો ભાજક 51 હોય, ભાગફળ 16 હોય અને શેષફળ 27 હોય તો તમારે ભાજ્ય બતાવવાનું છે. આ પ્રકારના કોઈ પણ દાખલા સોલ્વ કરવા માટે સિમ્પલ તમારે એક નાનકડું સૂત્ર યાદ રાખવાનું છે, એ છે ભાજ્યનું. શું છે ભાજ્યનું સૂત્ર? તો યાદ રાખો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. શું? જો તો ભાજ્યનું એક નાનકડું સૂત્ર જે તમારે યાદ રાખવાનું એ છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બસ આ સૂત્ર તમે યાદ રાખો એટલે આ પ્રકારનો કોઈ પણ દાખલો તમને આવડી જાય. ઠીક છે, તો શું કરવાનું? ભાજક અને ભાગફળનો ગુણાકાર કરવાનો. એટલે કોને? તો ભાજક 51 અને ભાગફળ 16 નો ગુણાકાર કરવાનો અને એમાં શેષનો વત્તાકાર એટલે કે શેષ ઉમેરી દેવાનો. તો જે પણ શેષ છે એ આપણે પછી ઉમેરી દેવાનો. ઓકે, સો આપણી પાસે શું આપેલું છે? ભાજક 51 આપેલા છે અને ભાગફળ આપણને 16 આપેલા છે. સૌથી પહેલા આપણે એનો ગુણાકાર કરી લઈએ. ચાલો ગુણાકાર કરી લઈએ. નીચે જ્યારે બે સંખ્યા હોય ત્યારે શૂન્ય મૂકીને પણ ગણતરી કરી શકો છો, અથવા તમને ડાયરેક્ટ 16 નો ટેબલ આવડતો હોય, ઘડિયો આવડતો હોય, તમે ડાયરેક્ટ બી કરી શકો છો. આપણે બે સંખ્યાવાળા શૂન્યની મદદથી ગણતરી કરીએ. સૌથી પહેલા નીચે બે સંખ્યા હોય તો શૂન્ય, 1 એકા 1 અને 1 પાછું 5. ત્યારબાદ 6 ની ગણતરી આપણે નીચે કરીએ તો 6 એકા 6 અને 6 પંચા 30. સરવાળો કરી લઈએ તો 0 વત્તા 6 એટલે 0, 0 1 વત્તા 0 એટલે 1 અને 5 ને 3 8. આ શું કરી લીધું આપણે? ભાજ્ય અને ભાગફળનો ગુણાકાર. એમાં શું કરવાનું? શેષ ઉમેરી દેવાનો. એટલે કે 816 માં શેષ એટલે આપણી પાસે 27 છે, તો 27 આપણે ઉમેરી લેવાના. ખાસ ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે શેષમાં એકમ અને દશક છે, તો એકમ અને દશકની પાછળ એટલે કે છેલ્લે એડ કરવાના છે. સરવાળો કરી લઈએ. 6 અને 7 એટલે કેટલા થઈ જશે? 13. તો 13 નો તગડો, 13 ના 3 વધી 1 2 3 ને 4 4 8 ના 8. બસ આટલો દાખલો છે. જોઈને કદાચ તમને અઘરો લાગે પણ ગણતરી એટલી વધારે છે નહીં, ફટાફટ તમને આવડી શકે એવો છે. ઠીક છે, બસ ખાલી સૂત્ર યાદ રાખો કે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરી અને શેષનો સરવાળો કરી દો એટલે તમને દાખલો આવડી જાય. તો 843 એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન એ થઈ જાય. ઠીક છે, તો આવી રીતે આવો કોઈ પણ એક્ઝામ્પલ કોઈ પણ એક્ઝામમાં આવે તો આપણે આરામથી, સરળતાથી અને એકદમ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. જો તમને આ ક્વેશ્ચનમાં સમજ પડી ગઈ હોય તો તમારા માટે એક નાનકડો દાખલો છે જે તમારે ટ્રાય કરવાનો છે અને જો તમને જવાબ આવડી જાય તો કોમેન્ટ કરી દેવાની. ઠીક છે, શું છે પ્રશ્ન? તો ભાજક તમને 10 આપ્યું છે, ભાગફળ તમારી પાસે 12 છે અને શેષ તમારી પાસે 3 છે. તો તમારે આ દાખલામાં ભાજ્ય કેટલું હશે એનો જવાબ કોમેન્ટ કરો. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.